जय माताजी मित्रों, पुष्पानी रसोई में तमारुं स्वागत है। आज આપણે આંબળા અને બીટનો જ્યુસ બનાવવાનો છે। તેના માટે મેં 8 જેટલા આંબળા લઈ લીધા છે। એક કાકડી લીધી છે, ઓપ્શનલ છે, તમારે લેવી હોય તો લેજો, નહીં તો ના સ્કીપ કરવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। મેં એક કાકડી લીધી છે અને એક બીટ લીધું છે। આજે આપણે આંબળા, કાકડી અને બીટનો જ્યુસ બનાવવાનો છે। તેના માટે મેં ત્રણેય વસ્તુને સરસ ધોઈને લઈ લીધી છે। આંબળા એકદમ ગુણકારી હોય છે, જે શિયાળામાં भरपूर मात्रा में मळता होय छे, तेथी तेनो उपयोग जरूरथी करवानो होय छे। ने बीट आपणा शरीरमां हेमोग्लोबिननुं प्रमाण वधारे छे अने काकड़ी शरीर माटे ठंडक माटेनुं काम करे छे। त्रणेय वस्तु मैं लई लीधी छे धोईने, अने बीटने पण मैं धोईने लई लीधुं छे। प्रथम आपणे आंबळाने कट करी लईशुं। आंबळा शरीर माटे घणा गुणकारी छे, ते स्किन अने हेर ने पण सरस ग्रो करे छे। आते नाना नाना पीस में कट करी लेवाना छे अने बियाना भागने आपणे काढी लईशुं। आंबळामांथी अवनवी वानगीओ बने छे। आंबळानी केन्डी बने छे, आंबळानो छूंदो पण बने छे અને આમળાનો પાવડર તમે તેને સૂકવીને તેનો પાવડર બનાવો તો મેદીમાં નાખ્યો તો તમારા વાળને પણ સરસ ઉપયોગી છે। પણ શિયાળામાં ભરપૂર માત્રામાં આમળા મળે છે, તેનો જ્યુસ બનાવીને તમે પી શકો છો। અડધે કટ કરી લઈશું। काकड़ी लई लईशुं। काकड़ी ने पण पीस में कट करी लेवानी छे। तेने कट करी लीधी छे। हवे ते बधी काकड़ी ने आपणे पीस में कट करी लईशुं। खाली तमारे आंबळा अने बीटनो ज्यूस बनावવો હોય અને काकड़ी स्कीप करवी હોય तो तमे स्कीप पण करी शको छो, पण काकड़ी एड करवाथी बहु टेस्ट लागे छे ज्यूस में। बीट लई लईशुं। बीटने 2 થી 3 વાર मैं धोई लीधुं छे। उपर डेटानो भाग काढी लईशुं अने नीचेना 2 भाग डेटाना भाग काढी लेवाना छे अने पछी तेनी थाल उतारी लेवानी छे। बीटमांथी पण घणी वानगीओ बने छे। बीटनो हलवो पण बने छे। आ रीते तेनी छाल उतारी लईशुं। तेने पण आपणे पीस में कट करी लईशुं। पीस में कट करी लईशुं। छाल ने फेंकी दईशुं। नाना नाना पीस में तेने कट मारी देवाना छे। બધા બીટને કટ કરી લેવાના છે। આ રીતે બધા બીટને કટ કરી લીધા છે। જો હવે જાર લઈ લઈશું। જ્યુસ માટે આપણે જાર લઈ લીધું છે। તેમાં બીટ એડ કરી દઈશું, કાકડી અને આંબળા ત્રણેયને આપણે એડ કરી દેવાનું છે। બધા આંબળા આપણે લઈ લઈશું। એક બીટ અને એક કાકડી અને 8 જેટલા મેં આંબળા લીધા હતા, તેમાંથી મારે 2 થી 2.5 ગ્લાસ જેટલો જ્યુસ બન્યો હતો। 1 ગ્લાસ જેટલું મેં પાણી લઈ લીધું છે। જરૂર પડશે તો આપણે ફરીથી એડ કરીશું। જો તમારે ખટાશ માટે લીંબુ એડ કરવું હોય તો તમે અડધો લીંબુનો રસ એડ કરી શકો છો, પણ આંબળા ખાટા જ હોય છે એટલે જરૂર નથી પડતી। પીસી લઈશું હવે જ્યુસ માટે। તો જ્યુસ થઈ ગયો છે સરસ। જુઓ, તેને આપણે ગાળી લેવાનું છે। એક બાઉલમાં લઈ લઈશું। પહેલાં આપણે તેને એક બાઉલમાં લઈ લેવાનું છે।
અને તમે ગળણીની મદદથી તેને ગાળી લેવાનું છે. કોટન કપડામાં પણ તમે ગાળી શકો છો. એક બાઉલમાં લઈ લઈશું, એને ગાળી લઈશું. ગાળીને લઈ લીધો છે મેં બધો જ્યુસ. જો ને આટલો મેં જો કોટન કપડામાં તમે ગાળશો તો એકદમ નીકળી જાય છે, બધું કોસો ભાગ રહેતો નથી, કૂચાનો ભાગ બધો જ નીકળી જાય છે. જો જ્યુસ એકદમ રેડી થઈ ગયો છે. તેમાં આપણે અડધી ચમચી જેટલો ચાટ મસાલો લઈ લઈશું. ફ્લેવર માટે આ જ્યુસ તમે ડાયરેક્ટ એકલો પણ પી શકો છો, પણ થોડી આપણી મીઠાશ માટે ખાંડ એડ કરવાની છે. 2 ચમચી જેટલી ખાંડ લઈ લઈશું. ટેસ્ટ મુજબ તમારે લેવાની, વધારે ઓછી. હલાવી લઈશું અને ખાંડને ઓગાળી લઈશું. ખાંડ ઓપ્શનલ છે, તમારે એડ કરવી હોય તો એડ કરજો, નહીં તો સ્કીપ પણ કરી શકો છો તમે. મિક્સ કરી લેવાની છે. એકાદ મિનિટ તમે સતત ચલાવતા રહેજો એટલે સરસ ખાંડ ઓગળી જાય છે. હવે તેને સર્વ કરીશું ગ્લાસમાં. ગ્લાસમાં આપણે સર્વ કરી દેવાનો છે. 2 થી 2.5 ગ્લાસ જેટલો મારે જ્યુસ બન્યો છે અને મેં લીંબુની સ્લાઇસથી મેં સર્વ કર્યો છે. જો એકદમ ફટાફટ ને ટેસ્ટી એવો આમળા અને બીટનો જ્યુસ બનીને રેડી છે. તમે એકવાર જરૂરથી બનાવજો અને જો તમને મારી આમળા અને બીટના જ્યુસની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન જરૂરથી દબાવજો. એકદમ ફટાફટ ને ટેસ્ટી એવો અને હેલ્ધી એવો જ્યુસ બનીને રેડી છે. એકદમ ટેસ્ટી એવો આમળા અને બીટનો જ્યુસ બનીને રેડી છે.